તમામ ભક્તોને જય સિયારામ। અત્યારે હું છું જાગતા હનુમાન મંદિરે। કહેવાય છે કે ચમત્કારિક મંદિર છે। ઈચ્છા પૂર્તિ એટલે કે કોઈ બી દિલથી કોઈ ઈચ્છા કરીને આવશે તો એ 100% ઈચ્છા પૂરી થશે। કમલાનગર આજવા રોડ જોઈ શકો છો, જાગતા હનુમાન છે। હવે પહેલાં આપણે સંકટ મોચન હનુમાનજીના દર્શન કરી લઈએ। આવો મારી સાથે। જય સંકટ મોચન હનુમંતા। અત્યારે જાગતા હનુમાન કમલાનગર આજવા રોડ આપણી સાથે મહારાજ વિજયભાઈ જય સિયારામ। જય સિયારામ। જય સંકટ મોચન હનુમંતા। આજે રામ રોટીનો કાર્યક્રમ બી છે શનિવારે, દર શનિવારે હોય અમારે દર શનિવારે રામ રોટી હોય છે। હા, જય સિયારામ ગ્રુપ જાગતા હનુમાન મંદિરે આજે 166 શનિવાર રામ રોટીના પૂર્ણ થયા છે અને અમારા રમેશભાઈ કાળુભાઈ બારિયા તેમના દ્વારા આજની રામ રોટીનો પાઠ છે। જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામ રોટી કરવામાં આવે। એટલે તમામ ભક્તો જે આજવા રોડ, વાઘોડિયા રોડ અને આજુબાજુથી વડોદરાના આજુબાજુ વિસ્તારના તમામ ભક્તોની જાગતા હનુમાનજીની કૃપાથી જે પણ કોઈ મનોકામના હોય છે તેમની જાગતા હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે। જે પણ કોઈ ભાઈ બહેનને મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા નવા દર શનિવારે વાઘા કરવામાં આવે છે। જે પણ કોઈ ભાઈ બહેનની ઈચ્છાઓ બધી પૂરી થાય છે, વાંજ્યા મેળું તળે છે, દુઃખ દૂર થાય છે, જે પણ કોઈ ભાઈ બહેનની ઈચ્છા પૂરી થાય છે એ દર શનિવારે રામ રોટી કરાવે છે। તો તમામ ભક્તોને એટલી વિનંતી છે કે કોઈ પણ આપણી ઈચ્છા પૂર્તિ કરવી હોય તો કમલાનગર ખાતે જાગતા હનુમાનજીનું મંદિર છે। શનિવારે રામ રોટીનો કાર્યક્રમ હોય છે, જે જોઈ શકો છો આપ। તો વિજયભાઈને આપણે રિક્વેસ્ટ કરીએ કે વિજયભાઈ થોડી માહિતી આપશો। શનિવારે અમારે જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામ રોટી હોય છે અને અહીંયા આગળ પૌરાણિક મૂર્તિ છે અમારી પાસે, જે દાદા ચમત્કારી છે। તે જે પણ કોઈ બેનને પ્રોબ્લેમ હોય, કોઈને વસ્તાર ના હોય, કોઈની મનોકામના ના પૂર્ણ થતી હોય એવા લોકોની મનોકામના પૂર્ણ કરે છે। 400 થી 450 વર્ષ અમારી સાથે હનુમાનજી છે। એ જાગતા હનુમાનજી અહીંયા આગળ સાક્ષાત છે। અમારું આખું આ પૂરેપૂરું લુક છે, આખું નેચરલ લુક છે, જે એક કુટિયાની અંદર છે અમારા હનુમાનજી, અને એને અમે રામ કુટિયા કહીએ છીએ। અમારી જે બાજુમાં જે બનાવી છે એ અમારી અશોક વાટિકા છે અને ત્યાં અમારી જે ભક્તો છે એમની માટે અમે રામ રોટી દર શનિવારે કરીએ છીએ। અને 450 થી 500 વર્ષ જૂના જે અમારા હનુમાનજી છે હું તમને બતાવીશ। એક મંદિરમાં 2 હનુમાનજી છે અને પૌરાણિક મૂર્તિ છે। આ અમને દીવ દમણ નદીની અંદર 4 મિત્ર જે નાવા ગયા હતા તેમના પગમાં દાદા અપડાયા હતા અને ત્યારબાદ માધવનગર લાયા। માધવનગરથી બાકરોલ ગામ છે, બાકરોલ ગામમાં ગયા ને ત્યાં રૂપસિંહભાઈના ત્યાંથી અમારા જે મિત્ર હતા જે સમીર ઉપાધ્યાય, ત્યાંથી એમને કોલ કરીને અમને ફોટો મોકલ્યો હતો કે ભાઈ આ જો આ મૂર્તિ છે। આ દાદા અમને 3 વાર સપનામાં આવ્યા છે અને ત્યારબાદ અહીં આગળ બિરાજમાન થયા છે। અને બિરાજમાન પછી જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના હોય અને જેની ઈચ્છા પૂરી ના થાય એ લોકો દાન પેટીની અંદર અહીં આગળ એમની અરજી લખે છે। અરજી લખ્યા બાદ એ અરજી સિદ્ધ થાય છે। ત્યારબાદ જાગતા હનુમાનજી એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે। 17 વર્ષ લગીને જો કોઈ બેનને વસ્તાર ના હોય એમની ચિઠ્ઠી અહીં આગળ લખે ને એ બહેનોને વસ્તાર થાય છે। ભાઈ બહેનની મનોકામનાઓ પૂર્ણ થાય છે, વિઝાવાળાના વિઝા થાય છે। બસ આ જ અમારા જાગતા હનુમાનજી છે ને એમના દ્વારા જ અમારી આ રામ રોટી ચાલી રહી છે। તો તમામ ભક્તો જોઈ શકો છો કે આજે શનિવારે અહીંયા આગળ જાગતા હનુમાનજી આવી ગયેલા છે કમલાનગર આજવા રોડ ખાતે। બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અને આપણી સાથે સ્વયંસેવક જ છે, તો સ્વયંસેવક સાથે જ વાત કરીએ। કેમ છો? જય સિયારામ। જય સિયારામ। અમારા અહીંયા જાગતા હનુમાનજી મંદિર કમલાનગર આજવા રોડ દર શનિવારે રામ રોટીનો પ્રોગ્રામ કરવામાં આવે છે। તેથી દરેક ભાવિ ભક્તોને જણાવવાનું કે દરેક ભાવિ ભક્તો હનુમાન દાદાની પ્રસાદી લેવા માટે અવશ્ય શનિવારે હાજર રહેવું। આ પ્રસાદી લીધા પછી અનેક પ્રકારના રોગની પણ સંપૂર્ણ રીતે નિવારણ થાય છે। એથી દરેક ભક્તોએ દરરોજ દાદાના મંદિરે અને દર શનિવારે દાદાની પ્રસાદી લેવા માટે અવશ્ય આવવું। તો જય સિયારામ। તો અત્યારે આપણે હતા જાગતા હનુમાનજી મંદિર કમલાનગર, આપણી સાથે વિજયભાઈ હતા, તો નીલભાઈ હતા। તો થેન્ક યુ વેરી મચ વિજયભાઈ। દાદાના આશીર્વાદ લઈને અમે જઈ રહ્યા છીએ અને તમામ ભક્તોને તમે પણ દાદાને પ્રાર્થના કરો। તમે જે પણ કંઈ કામ કરવા જઈ રહ્યા છો તમે ખાલી એકવાર દાદાને અરજી કરો, તમારું કામ તમે પૂરું કરીને જ આવશો। ચાલો, તો તમામ ભક્તો જે આજુબાજુથી જોઈ રહ્યા છે, આજવા રોડ, વાઘોડિયા રોડ, બાપોદ અને તમામ વડોદરાની જનતા જે જોઈ રહી છે, તો દર શનિવારે રામ રોટીનો કાર્યક્રમ થાય છે। તો તમામ ભક્તોને એટલી વિનંતી
છે કે મેક્સિમમ નંબરથી તમે અહીંયા આગળ આવો, રામ રોટી દાદાનો પ્રસાદ ગ્રહણ કરો. સૌને જય સિયારામ, જય સંકટ મોચન દાદા.